રાહુલ એક નાનકડા ગામમાં રહેતો હતો. એક દિવસ તેને શહેરમાં કામ માટે જવું પડ્યું. કામ મોડું પૂરું થયું અને રાહુલને પાછું ગામમાં આવવા માટે કોઈ વાહન નહોતું મળતું. રાત્રે લગભગ 12 વાગ્યા હતા. રસ્તો સાવ ખાલી પડ્યો હતો. અચાનક દૂરથી એક બસ આવી રહી હતી. બસ જૂની હતી, તેની લાઈટ ઝગમગ થતી હતી. રાહુલે બસને હાથ બતાવ્યો. બસ ધીમે ધીમે ઊભી રહી. રાહુલને બસમાં ચડતા જ તેને કંઈક અજીબ લાગ્યું. અંદર બધા લોકો શાંતિથી બેઠા હતા, કોઈ વાત પણ નહોતું કરતું. બધાના ચહેરા ફિક્કા હતા. કંડક્ટર ધીમા અવાજે રાહુલને પૂછ્યું, ક્યાં જવું છે? રાહુલે કહ્યું, રામનગર. કંડક્ટર ટિકિટ આપતા કહ્યું, અહીં બધા પોતાના અંતિમ સ્થળે જાય છે. રાહુલને થોડો ડર લાગ્યો, પણ એ સીટમાં બેસી ગયો. થોડી વાર પછી રાહુલને ધ્યાન આવ્યું, બસમાં બેઠેલા લોકોના પગ પણ નહોતા. એક માણસે ધીમે ધીમે રાહુલ તરફ જોયું. એની આંખો સંપૂર્ણ કાળી હતી. રાહુલને તેને જોઈને બીક લાગી. તે તરત જ ઊભો થઈને બસને ઊભી રાખવાનું કીધું. મારે ઉતરવું છે, પણ ડ્રાઈવરે કાંઈ બસ ઊભી ન રાખી. અચાનક બસના બધા લોકો એક સાથે રાહુલ તરફ જોવા લાગ્યા અને એક સાથે બોલ્યા, હવે તું અમારી સાથે જ રહીશ. રાહુલ બી ગયો અને રાડું નાખવા માંડ્યો. એટલામાં જ બસ અચાનક બંધ થઈ ગઈ અને દરવાજો ખુલી ગયો. રાહુલ દોડીને બસની બહાર નીકળી ગયો. રાહુલે પાછળ વળીને જોયું તા તો કોઈ બસ નહોતી, માત્ર ખાલી રસ્તો હતો. પછી બીજા દિવસે રાહુલને ઘરે જઈને ખબર પડી કે એ રસ્તા પર વર્ષો પહેલા એક બસનો ભયાનક અકસ્માત થયો હતો અને તે બસના બધા મુસાફરો મૃત્યુ પામ્યા હતા. અને લોકો કહે છે કે આજે પણ દર રાત્રે 12 વાગે એ બસ ફરી આવે છે નવા મુસાફરો લેવા માટે.